નેતાઓ સમજી ગયા છે કે લોકોની ભૂલવાની આદત છે. થોડા સમય પછી લોકો ભૂલી જાય છે અને એટલા માટે લોકોને થોડો સમય માટે જ્યારે આવી કોઈ ઘટનાઓ બને ત્યારે લોકોને લાગવું જોઈએ કે સરકારમાં બેઠેલા નેતાઓ અને અધિકારીઓ કામ કરે છે એટલે આવી બધી હીરોગીરી ચાલુ કરે અને ફરી પાછું એનું એ જ. મારા ગામમાં, મારું ગામ છે ચંડીસર, બનાસકાંઠા જિલ્લાનું, 22 જેટલા અડ્ડા ચાલે છે. 22 અડ્ડા અને એ બી કેમિકલ વાળા દારૂ. લોકો પીઆઈ ને ફરિયાદ કરે, ડીવાયએસપી ને ફરિયાદ કરે, એસપી ને ફરિયાદ કરે, કોઈ એક્શન નહીં. ઉલટાનું જે ફરિયાદ કરે એની સામે કાર્યવાહી થાય છે, એને ડરાવવામાં આવે છે. પહેલા બુટલેગરો ડરાવે, પછી પોલીસ ડરાવે ખોટા કેસ કરી. સિન્ડિકેટ આખી ઈચ્છે છે કે આવા બધા ધંધા ચાલે અને એમાંથી અરબોની કમાણી 2 નંબરમાં થાય છે. એના કરતા તો હું એવું કહું છું કે કાયદેસર કરનાર સરકારની તિજોરીમાં પૈસા આવશે અને લોકો આવું ડુપ્લિકેટ ને ખોટું પીને મરશે. સામૂહિક જવાબદારી કશું નહીં. સરકાર પાસે તમે રેડ કરવાનો પાવર, રેડનો અધિકાર કાયદો બનાવી દો, લોકો રેડ કરશે. એટલે સામૂહિક જવાબદારી એનું મિકેનિઝમ બની શકે. લોકોને રેડ કરવાનો પાવર નથી. રેડ કરો તો ઉલટાના કેસ થાય. એ છે. લોકો ફોન કરે છે તો બી બુટલેગરો ડરાવે છે, પોલીસ ડરાવે છે. તો તમે સામૂહિક કેવી રીતે અને ચાલવા દે છે? મારો એસપીએ ફોન બ્લોક માર્યો, એના ઉપર તમે સમજી શકો છો. વોર્ડ વાઇઝ ફાસ્ટ ટ્રેક કોર્ટો બનાવી દો, જજોની ભરતીઓ કરો અને 6 મહિનામાં કોઈ પણ નાગરિકને ન્યાય મળે એવી ન્યાયની ગેરંટીનો કાયદો બનાવો. ન્યાયથી સર્વોપરી શું હોય? ન્યાય મળતો થાય તો ક્રાઇમ ઘટશે, ખોટા કામો ઘટશે, જેટલી પણ લોકોને છેતરપિંડીઓ થાય છે, ગુનાઓ બને છે, બધા જ ઘટશે. મતલબ તો એવું આ એક કોકરોચ જનતા પાર્ટીના આંદોલનથી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મળ્યું ને, એમ લોકો શંકર ચૌધરીના રાજીનામા માટે ગુજરાતમાં જંતર મંતરનું જેમ આંદોલન શરૂ કરશે, એક થશે અને આવનારા સમયમાં એનું રાજીનામું લઈશું. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનું અમારા આ વિશેષ કાર્યક્રમમાં. આપણી સાથે છે મનીષભાઈ બ્રહ્મભટ્ટ, જે પોલિટિકલ એક્ટિવિસ્ટ પણ છે, સામાજિક આગેવાન પણ છે. અત્યારે જે જેનઝી આંદોલન થયું એમાં પણ છે. અનેક વસ્તુઓ તેઓ કરતા હોય છે અને અત્યારે તેઓ ગુજરાતના જે 2 મુદ્દા મહત્વપૂર્ણ છે એમાં તેઓ ચર્ચાનું કેન્દ્ર છે. એક મુદ્દો તો જે લઠ્ઠાકાંડ થયું એ, અને બીજું શંકર હટાઓ બનાસ બચાવો. શંકર હટાવો એટલે શંકરભાઈ ચૌધરી, જે આપણે વિધાનસભાના અધ્યક્ષ છે. આ બંને મુદ્દે જે છે આપણે એમની જોડે ચર્ચા કરીશું. મનીષભાઈ, સ્વાગત છે આપનું. મૂળ મુદ્દો એ છે કે તમારી 2 પોસ્ટો અત્યારે વાયરલ છે. એક તો લઠ્ઠાકાંડને લઈને તમારો પોસ્ટ વાયરલ થઈ છે અને તમે નેતાઓને લઠ્ઠા કીધા છે ને આ બધું કીધું, તેની ચર્ચા થઈ છે અને સરકારે કદાચ એ વિડીયો તમારો બેન પણ કર્યો છે. તમે મને લાગે જ્યારે આપણી ચર્ચા થઈ ત્યારે તમે કહેતા બી હતા કે આપણે દારૂબંધી ઉપર એક કાર્યક્રમ કરવો જોઈએ. આપણી ચર્ચા પણ થઈ, પણ એની આવું બધું તમારું કાર્યક્રમ થયું ને આપણે એ ચર્ચા ના થઈ. પણ મૂળ મુદ્દો એ લઠ્ઠાકાંડ થાય છે. અહીંયા બોટાદ થયું, અમદાવાદમાં 2009માં થયું હતું, કેટલા લોકો મરી ગયા હતા, પણ કોઈ જવાબદારી ફિક્સ થતી નથી. જેમ જેનજી આંદોલન થયું અને પેપર લીકમાં જવાબદારી ફિક્સ હોવાનું લીધે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લીધું. પણ ગુજરાતમાં પણ સતત આ વસ્તુઓ થાય છે, પણ કોઈ જવાબદારી મંત્રીઓનો ફિક્સ થતું નથી, કોઈ રાજીનામું આપતું નથી. તો શું વિકલ્પ છે એમ? અને તમે તો ખૂબ નારાજ બી થયા હતા આ ઘટનાને લઈને. લઠ્ઠાકાંડ અનેક વખત થયો છે, સતત થાય છે. જ્યારે થાય ત્યારે મોટી મોટી વાતો કરવામાં આવે, ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, આ બધી જ બાબતો મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. થોડા સમય માટે બધી જગ્યાએ બંધ પણ થાય છે, પણ ફરી પાછું એનો એ જ દારૂનું વેચાણ, ડ્રગનું વેચાણ, આ બધી જ ગેરકાયદેસર તમામ ધંધા ચાલુ ને ચાલુ છે. નેતાઓ સમજી ગયા છે કે લોકોની ભૂલવાની આદત છે. થોડા સમય પછી લોકો ભૂલી જાય છે અને એટલા માટે લોકોને થોડો સમય માટે જ્યારે આવી કોઈ ઘટનાઓ બને ત્યારે લોકોને લાગવું જોઈએ કે સરકારમાં બેઠેલા નેતાઓ અને અધિકારીઓ કામ કરે છે એટલે આવી બધી હીરોગીરી ચાલુ કરે અને ફરી પાછું એનું એ જ. કેમ કાયમી બંધ નથી થતું? નિયત નથી. અને નિયત એટલા માટે નથી કે આમાંથી કમાણી થાય છે. નીચેથી લઈ પોલીસ સ્ટેશનથી લઈ અને ઉપર સુધી, ગાંધીનગર સુધી હપ્તા પહોંચે છે. હું બહુ જવાબદારી સાથે કહેવા માંગુ છું, આખી સિન્ડિકેટ આમાં કામ કરી રહી છે. તમારી એક પોસ્ટ મેં વાંચી હતી, તમે લખ્યું હતું કે આ સિન્ડિકેટ આવી રીતે કામ કરે છે, આવી રીતે કામ કરે છે. શું તમે કોઈ રિસર્ચ કર્યું છે આની અંદર? રિસર્ચ નહીં, મારો પોતાનો અનુભવ બી છે અને સમજી શકાય એવું બી છે. સામાન્ય માણસ થોડી ઘણી પણ બુદ્ધિ હોય એ સમજી શકે કે આ કેમ વારંવાર એકની એક વસ્તુ ચાલે છે.
તમે સમજો આખી નેટવર્કમાં હમ. આ સિન્ડિકેટમાં કોણ કોણ સામેલ છે હમ. એ હું તમને સમજાવું. આમાં ભ્રષ્ટ નેતાઓ સામેલ છે, હમ. ભ્રષ્ટ વિરોધ પક્ષના નેતાઓ સામેલ છે, હમ. ભ્રષ્ટ મોટા પોલીસ અધિકારીઓ સામેલ છે, હમ. ભ્રષ્ટ જજોને પણ મેનેજ કરવામાં આવે છે, અચ્છા. ભ્રષ્ટ વકીલો પણ છે હમ. અને ભ્રષ્ટ મીડિયા પણ છે. ઓ, એટલે આ બધાનું કોકટેલ છે. આ બધા જ લોકો મળીને હમ. આમાં કયા ધંધામાંથી હમ. કોને કેટલા પહોંચશે ટકાવારી હમ. એ પણ ચાલતું હોવાની પૂરેપૂરી આશંકા છે. કારણ કે એના વગર હમ. આ ચાલી જ ના શકે. હમ. સાહેબ, તમે સરકારનું કામ શું છે? સરકારનું કામ છે લોકોની સુરક્ષા. હમ. જીવન કેન્દ્રિત શાસન વ્યવસ્થા હોવી જોઈએ. હમ. લોકોનું જીવન સુરક્ષિત અને સમૃદ્ધ બને, આનાથી મોટું સરકાર માટે બીજું કોઈ કામ જ ના હોય. હમ. સંવેદનાવાળી સરકાર હોવી જોઈએ. હમ. આટલી બધી ઘટનાઓ બને છે, એમાં આ ડ્રગ્સ અને દારૂના લીધે ગુજરાતમાં આટલી બધી વખત લઠ્ઠાકાંડ થાય, લોકો મરતા હોય, શરમજનક કહેવાય સરકાર માટે. આ સિન્ડિકેટમાં એવી રીતે કામ થતા હોવાનું લાગે છે કે કોઈ અવાજ ઉઠાવે, બોલે, કારણ કે લોકોને તો ગમતું નથી. ગામના લોકો હોય કે બીજા લોકો હોય, યુવાનો હોય, કોઈને ગમતું નથી કે આવું બધું ચાલે, કોઈના છોકરા મરે, કોઈનો પરિવાર બરબાદ થાય, કોઈના દીકરા દીકરીઓ અનાથ બને, કોઈની માતા પિતા નિરાધાર બને, પત્નીઓ વિધવા બને. આવું કોણ ઈચ્છે ગુજરાતમાં? કોઈ નહીં. લોકો તો ઈચ્છે નહીં, પણ છતાં બી આની આ જ વસ્તુ ચાલે છે. મારા ગામમાં, મારું ગામ છે ચંડીસર, બનાસકાંઠા જિલ્લાનું, 22 જેટલા અડ્ડા ચાલે છે. 22 અડ્ડા. 22 અડ્ડા, અને એ બી કેમિકલ વાળા દારૂ. લોકો પીઆઈ ને ફરિયાદ કરે, ડીવાયએસપી ને ફરિયાદ કરે, એસપી ને ફરિયાદ કરે, કોઈ એક્શન નહીં. ઉલટાનું જે ફરિયાદ કરે એની સામે કાર્યવાહી થાય છે, એને ડરાવવામાં આવે છે. પહેલા બુટલેગરો ડરાવે, પછી પોલીસ ડરાવે ખોટા કેસ કરીને. મેં પોતે બનાસકાંઠા એસપી ને વોટ્સએપ મેસેજ કર્યા. મેં કીધું મારા ગામમાં અડ્ડા ચાલે છે, આ અડ્ડાના લોકેશન છે વોટ્સએપમાં. એટલે કે સારું મનીષભાઈ, હું કરાવડાવું છું એમ કહીને એમને ફોન કર્યો. એ દિવસે બંધ થયું, અઠવાડિયા પછી ફરી ચાલ્યું. મેં ફરીથી ફોન કર્યા, મારો નંબર બ્લોક કરી નાખ્યો. એસપીએ વોટ્સએપમાં મારો નંબર બનાસકાંઠા એસપીએ બ્લોક કરી દીધો. મેં સાદા ફોનથી ફોન કર્યા તો પહેલી વાર ઉપાડીને પછી એ બી ઉપાડવાનો બંધ. તો આ એસપી ને કામ બંધ કરાવવાનું હોય કે ચાલુ રખાવાનું? અને ચાલુ રખાવા છે એટલે ફોન નથી ઉપાડતા. બિલકુલ. એમને ખબર પડી કે આ વોટ્સએપમાં એવિડન્સ ક્રિએટ થાય છે, આ લોકેશન મોકલે છે, એટલે એમને બ્લોક મારી દીધો. એમને ખાલી કાયદાકીય રીતે સુરક્ષિત રહેવું છે, લોકોને સુરક્ષિત રાખવા નથી. અને એટલે જ હું કહું છું કે આમાં સિન્ડિકેટ કામ કરે છે. કારણ કે જે લોકો વેચે છે એમને ડર જ નથી. ખુલ્લેઆમ દરેક જગ્યાએ તમે ગામમાંથી સર્વે કરાવો, લોકોને પૂછો મીડિયાના માધ્યમથી કે તમારા ગામમાં ચાલે છે. એક તો લોકો બોલવાથી ડરે છે, કારણ કે કેસ થશે એટલે ડરે છે. એટલે મોડસ ઓપરેન્ડી શું છે? પહેલા તો તમને આ સિન્ડિકેટમાં જે લોકો છે એ લોકો તમને 2 નંબરનો ધંધો કરવા માટે લાયસન્સ આપે. એટલે કે આમાં લાયસન્સ મીન્સ કે પેલી હોતી નથી એમ કે તમે કરો, એગ્રીમેન્ટ જેવું નથી હોતું. એટલે એમાં તમને આવક થાય, એમાં આટલા હપ્તાના આટલા જે લોકેશન હોય એ પ્રમાણે મને એવું લાગે છે કે રીતે લેવામાં આવે છે. અને એટલે જ આ બધું ચાલે છે. પછી કોઈ જો એમાં અરજી કે ફરિયાદ કરે તો મેં કીધું એમ પહેલા બુટલેગરો કે ડરાવે, પછી પોલીસ ખોટા કેસથી ડરાવે, અને કોઈ મારા જેવો હોય જે ગાંઠે નહીં, અવાજ ઉઠાવે, ચાલુ રાખે, તો પછી એના જામીન ના મળે, એને જેલમાં મોકલવો પડે. એ રીતે સામાન્ય જામીન પાત્ર ગુના હોય છતાં બી એવા ઘણા કિસ્સા છે કે જેમાં જામીન મળી ગયો 7 વર્ષથી નીચેના હોય. અર્ણેશ કુમારનું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે એ મુજબ, પણ નથી મળતા. કોઈ ને કોઈ રીતે એને જેલમાં રાખીને એ માણસને એવો હેરાન પરેશાન કરવામાં આવે કે બહાર આવીને અવાજ ના ઉઠાવે, અને બીજા લોકોમાં એક્ઝામ્પલ સેટ થાય કે જો આને દબાયો તો બીજા કોઈ બોલશો તમને દબાવશું. આ રીતે લોકોનો અવાજ જીભ કાપી નાખી છે સરકારના બેઠેલા ભ્રષ્ટ નેતાઓએ, ડરાઈને. એટલે તમે સમજો કે માણસ જાય તો જાય ક્યાં? કોર્ટમાં બી ભ્રષ્ટ જજો મેનેજ થતા હોય, વકીલો ફોડી નાખવામાં આવતા હોય, આવું બધું બનતું હોય, તો પછી લોકોમાં ડર બેસે ને. ડર બેસે. તો પછી 5 વર્ષે આપણે જયારે એક મોકો મળે બદલવાનો, એ જ મોકો છે આપણી પાસે. બિલકુલ. બાકી તો પછી લોકો જાય ગયા. એટલે આ સિન્ડિકેટ આખી ઈચ્છે છે કે આવા બધા ધંધા ચાલે અને એમાંથી અરબોની કમાણી 2 નંબરમાં થાય છે. એના કરતા તો હું એવું કહું છું કે કાયદેસર કરી નાખો, સરકારની તિજોરીમાં પૈસા આવશે અને લોકો આવું ડુપ્લિકેટ ખોટું પીને મરશે નહીં. આપણે એક તર્ક અપાય છે. કાલે જે નીતિનભાઈ હતા સોમનાથ, એમણે કીધું કે ભાઈ લોકો ભલે એવી માંગ કરતા, પણ ગુજરાતની જે કાયદોની વ્યવસ્થા, અપરાધ, મહિલાઓ સુરક્ષિત છે, એ આને આભારી છે, એવું કે છે. કશું જ નહીં. આ બધી વાતો, ગુજરાતમાં જે ક્રાઇમ થઈ રહ્યો છે એ આ જેટલું ડ્રગ્સ અને દારૂ વેચાય છે એના લીધે જ વધી રહ્યો છે.
કાયદેસર હોય તો લોકો આવી રીતે, આપણે એમ નથી એની દારૂબંધીની તરફેણમાં નથી, પણ જ્યારે આટલી મોટા અંશે તમે 2 નંબરમાં એક ગામમાં 22 અડ્ડા, એટલે મારા ગામની વાત કરું છું. અને સાહેબ તમે કોઈ પણ ગુજરાતના, હું તો બનાસકાંઠાની વાત કરું, તમે કોઈ પણ ગામમાં પૂછો, દરેક જગ્યાએ કેમિકલ વાળા દારૂ અને આ ડ્રગ્સ વેચાય છે. મેં પંચાયતમાંથી મરણના દાખલા કઢાવવાની વાત કરી હતી. સાહેબ આંકડો જોઈએ ને છેલ્લા 5 વર્ષનો, તો ખબર પડે કે કેટલા યુવાનો નાની ઉંમરે કમોતે મર્યા છે. આ મરવાનું કારણ આ કેમિકલ વાળો દારૂ ના ડ્રગ્સ જ છે. સરકારનું કામ શું હોય? સરકાર માં જેવી હોય. બાળકો નાના હોય ને એટલે ક્યાંય ગરમ પાણી કે ગરમ વસ્તુ પકડી ના લે, ક્યાંય ખાડામાં ના પડી જાય, આ બધું ધ્યાન રાખવાની જવાબદારી માં કરે. એમ સરકાર જ્યારે અજ્ઞાન લોકો હોય, જેને ખબર નથી કે આ કેમિકલ પીને હું મરી જઈશ, આ ડ્રગ પીને હું મરી જઈશ, મારો પરિવાર બરબાદ થશે, એવા અજ્ઞાન લોકોને આપણે જવાબદારી સાથે એને આ પીતા અટકે એના માટે કાયમી બંધ કરાવવું પડે. જ્યારે કેટલાક નેતાઓ એવા સ્ટેટમેન્ટ કરે છે કે જે શંકર ચૌધરી કે જે નશો કરે છે એને બોલાવવાનું, એની સાથે વ્યવહારો બંધ કરી નાખો. જાહેર સભામાં આવા ભાષણ કરે છે. અલ્યા ભાઈ, તમારે બંધ કરાવો. નેતા બનીને તમે ક્યાં છો? વિધાનસભાના અધ્યક્ષ બન્યા છો. 1200 રૂપિયાના પગારમાં નોકરી કરતા હતા તમે. બરાબર છે. તમને લોકો આ સુધી પહોંચાડ્યા છે અને હવે તમે એ બંધ કરાવવાની જવાબદારી તમારી છે. એની જગ્યાએ તમે એમ કહો છો કે એને બોલાવવા નહીં. એક તો બિચારો અબૂધ છે, અજ્ઞાન છે, અને એને તમે તિરસ્કારની ભાવના, એટલે એ બંધ કરાવવાની વાત કેમ નથી કરતા તમે? તમારી જવાબદારી નથી? તમે એમ કહી દો કે મારું એસપી સાંભળતો નથી, ગૃહમંત્રી સાંભળતા નથી, જાહેરમાં સ્ટેટમેન્ટ કરો. અને સાંભળે છે તો ચાલે છે કેવી રીતે? પણ આ જવાબદારી તો ગૃહમંત્રી કે ગૃહ મંત્રાલય કે પોલીસની છે ને, આમ સીધી રીતે વાત નહીં. કોઈ પણ ચૂંટાયેલા નેતાની છે, ધારાસભ્ય, દરેક ધારાસભ્યની છે, નીચે પણ જેટલા ચૂંટાય છે એમની છે. લોકો પોતાના પ્રતિનિધિ તરીકે પોતાનો અવાજ ઉઠાવે એવા લોકોને ચૂંટીને વિધાનસભામાં કે લોકસભામાં મોકલે છે. અને એમની જવાબદારી છે કે સરકારમાં મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રીને રજૂઆત કરીને પોતાના વિસ્તારમાં ચાલતા તમામ પ્રકારના ગેરકાયદેસર કાયદો નથી, કાયદો મંજૂરી નથી આપતો એટલે ગેરકાયદેસર છે, બિલકુલ, તો એ બંધ થવા જોઈએ. હવે જયારે ખબર છે ખુલ્લેઆમ ચાલે છે તો બંધ નથી થતા. ના, આપણા સરકારના પ્રવક્તા છે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ગયા હતા ભાવનગર. એમણે જોયું અને જોઈ પછી નીચે એને કીધું કે આ કોઈ એકની જવાબદારી નથી, આ સામૂહિક જવાબદારી છે, એવું કીધું એમણે. તો સામૂહિક એટલે શું? સામૂહિક જવાબદારી કશું નહીં. સરકાર પાસે તમે રેડ કરવાનો પાવર, રેડનો અધિકાર, કાયદો બનાવી દો, લોકો રેડ કરશે. એટલે સામૂહિક જવાબદારી, એનું મિકેનિઝમ બની શકે. લોકોને રેડ કરવાનો પાવર નથી. રેડ કરો તો ઉલટાના કેસ થાય. એ છે. લોકો ફોન કરે છે તો બી બુટલેગરો ડરાવે છે, પોલીસ ડરાવે છે. તો તમે સામૂહિક કેવી રીતે? અને ચાલવા દે છે. મારો એસપીએ ફોન બ્લોક માર્યો, એના ઉપર તમે સમજી શકો છો. એસપી ઈચ્છે, મેં હમણાં બી ફોન કર્યો, હમણાં બી હું એસપી ને મળવા માટે ગયો હતો, એ ક્યાંક મિટિંગમાં હતા. બસ વાતો કરે છે, બંધ થઈ જશે. હવે બુટલેગરોને પોલીસ જયારે પ્રોટેક્શન આપતી હોય ઇનડાયરેક્ટલી આવી રીતે, તો એ બુટલેગર ગામ વાળાને ગાંઠે ના ગાંઠે. અને આ લોકો બી પોતાની ગેંગ બનાવીને લોકોને ડરાવે છે. સામાન્ય લોકો ઈચ્છતા નથી, પણ એમને એમ થાય કે કોણ બોલશે, આપણી ઉપર કેસ થઈ જશે, પોલીસ આપણને હેરાન કરશે, જામીન નહીં મળે. આ બધા ડરના લીધે લોકો ચૂપ રહી રહ્યા છે. એ છે. એક ગુલામ જેવું જીવન જીવી રહ્યા છે લોકો. આ હકીકત છે. તમે વચ્ચે કહેતા હતા કે ભાઈ એક જવાબદારી નક્કી થવી જોઈએ, તો શું ગુજરાતમાં જવાબદારી ના નક્કી થવી જોઈએ ઘટના પછી? જો સરકાર ઈચ્છે, નિયત સારી હોય, તો ડિજિટલ વોટનો કાયદો બનાવી શકે. અત્યારે આપણે સ્વિગીમાંથી કોઈ વસ્તુ મંગાવીએ, કોઈ ગાડી સર્વિસમાં મૂકીએ, તો પછી આપણને એક ફોન આવે છે, અમુક પ્રશ્નો પૂછે અને તમે રેટિંગ આપો. એટલે એના આધારે પછી એ લોકો કસ્ટમરનું રેટિંગ લઈ અને ઓલ ઓવર એમની સર્વિસ શું છે એનો એક કંપનીને બી ખબર પડે, એના માલિકને બી કે ભાઈ લોકો કેટલા સંતુષ્ટ છે. બિલકુલ. એમ પોલીસ સ્ટેશનમાં દાખલા તરીકે દરેક જગ્યાએ રેટિંગ સિસ્ટમ લાગુ થાય, એક એપ્લિકેશન બને અને બહાર ટેબ્લેટ મૂકી દેવામાં આવે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામથી પોલીસ સ્ટેશનમાં જાય, દાખલા તરીકે એક્ટિવા ચોરાઈ ગયું, કોઈનાથી ઝઘડો થયો કે કોઈ પણ થયું, ગયા, કોને મળ્યા, એમને તમને સંતોષકારક સાંભળ્યા, હા કે ના, સંતોષકારક જવાબ આપ્યો, હા કે ના, કોઈ રૂપિયાની માંગણી કરી, હા કે ના, આવા અમુક પ્રશ્નો પૂછી અને એના આધારે રેટિંગ અપાય. બરાબર છે. મહિનાના રોજે રોજ કોઈ પણ વ્યક્તિ આવા રેટિંગ જોઈ શકે. મહિનાના અંતે જે તે પોલીસ સ્ટેશનમાં કે જે તે સરકારી કચેરીમાં કે જે તે અધિકારી માટે લોકોએ શું રેટિંગ આપ્યું, એમાં 51% લોકો એની અગેન્સ્ટ હોય તો એની ટ્રાન્સફર થાય. બરાબર છે. બીજી જે જગ્યાએ જાય ત્યાં પણ આની આ જ વ્યવસ્થા હોય તો એ સસ્પેન્ડ થાય અને પછી તો ડિસમિસ થાય. આઝાદી પછી માત્ર નેતાઓ માટે નહીં, અધિકારીઓ માટે અને સરકારી કર્મચારીઓ માટે જે બી સરકારી પગાર લે છે
એમના ટ્રાન્સફર, પ્રમોશન, સસ્પેન્શન આ બધા જ નિર્ણયો પ્રજાને આધીન બનવા જોઈએ, ડિજિટલ વોટને આધીન બનવા જોઈએ. તો બીવે ખાલી નેતાઓ આપણા સેવક નથી, આ તમામ કર્મચારી ને અધિકારી આપણા નોકર છે. પ્રજા માલિક છે, અને માલિક હોય એને પોતાની વ્યાજબી માંગણીઓ માટે નોકર સામે આંદોલન કરવાના, ધરણા કરવાના, કાઢી મૂકવા પડે, પણ કાઢી મૂકવાનો પાવર આ ડિજિટલ વોટના કાયદાથી મળે છે. આવા કાયદા બનાવવા જોઈએ સાહેબ. પ્રાથમિક જો સરકાર કરવા માંગે તો ન્યાયની ગેરંટીનો કાયદો બનાવવો જોઈએ. આજે પેપર લીકના મુદ્દે પ્રધાનમંત્રીશ્રીએ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની વાત કરી, પણ દરેક મુદ્દે ફાસ્ટ ટ્રેક કોર્ટ હોવી જોઈએ. વોર્ડ વાઇઝ ફાસ્ટ ટ્રેક કોર્ટો બનાવી દો, જજોની ભરતીઓ કરો, અને 6 મહિનામાં કોઈ પણ નાગરિકને ન્યાય મળે એવી ન્યાયની ગેરંટીનો કાયદો બનાવો. ન્યાયથી સર્વોપરી શું હોય? ન્યાય મળતો થાય તો ક્રાઇમ ઘટશે, ખોટા કામો ઘટશે, જેટલી પણ લોકોને છેતરપિંડીઓ થાય છે, ગુનાઓ બને છે, બધા જ ઘટશે. ન્યાય નથી મળતો એટલે બધા જ લોકોને ક્રાઇમ કરવાની ઈચ્છા થાય છે કે આપણું કોઈએ ચોરી લીધું, આપણું કોઈએ પડાઈ લીધું, હવે આપણે કોકનું પડાવ. આખું વાતાવરણ એવું બની રહ્યું છે કે 20-20 વર્ષ સુધી કોર્ટમાં કેસો ચાલે છે, લોકોને ન્યાય નથી મળતા, એટલે લોકો પણ છેતરપિંડીઓ, જૂઠું બોલવું, ખોટું કરવું આ બધા તરફ પ્રેરિત થઈ રહ્યા છે. ફરી હું તમને કહું, મારો સવાલ ફરી જ છે કે સમજો લઠ્ઠાકાંડ થયું, તે લોકો મરી ગયા, ઘણા બધા લોકો અત્યારે છે, તો જેમ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું થયું, તો ગુજરાતમાં કોનું રાજીનામું લેવાય? તો અમે હમણાં વિડીયો બનાવ્યો હતો. 15મી ઓગસ્ટ સુધીમાં જો ગુજરાતમાં દારૂનું વેચાણ, ડ્રગનું વેચાણ સદંતર કાયમી ખાતે બંધ નહીં થાય તો ગૃહમંત્રીશ્રીના રાજીનામા માટે જંતર મંતર જેવું આંદોલન ગુજરાતમાં કરવું પડશે, અને કરીશું. બને તો 15મી તારીખ સુધી બંધ થઈ ગયું તમને લાગે છે? અત્યારે ગૃહમંત્રીશ્રીએ એવું સ્ટેટમેન્ટ કર્યું છે કે દેશી કે પરદેશી કોઈ પણ દારૂ વેચાશે તો પીઆઈ ને પીએસઆઈ સસ્પેન્ડ થશે. અત્યારે લઠ્ઠાકાંડ થયા પછી કડકાઈ છે, પણ થોડા સમય પછી લોકો ભૂલી જાય છે અને ફરી ચાલુ કરીએ ને એમાંથી કમાણી આ સિન્ડિકેટમાં જે લોકો છે એ કરતા હોય તો એ ના કરે, એનું ધ્યાન રાખવાની જવાબદારી સરકારની છે. બરાબર. અને સરકાર ઈચ્છે તો બંધ થઈ જાય. મંદિરમાંથી ચપ્પલ ના ચોરાય, પોલીસ ઈચ્છે તો, અને પોલીસને કડક રીતે એની પાસે કામ લેવાની જવાબદારી સરકારની છે. બરાબર છે. એટલે આ આખું તંત્ર જે છે, એક પ્રકારની જે મોટી તગડી કમાણી જે થઈ રહી છે, કરપ્શન, એ કમાણી કરવા માટે આખું ચલાવવામાં આવે છે. બીજું મનીષભાઈ, એક પોસ્ટ તમારું બીજું વાયરલ થઈ રહ્યું છે, પેલું શંકર ભગાવો બનાસ બચાવો એવું બધું, શંકર હટાવો બનાસ બચાવો, એવું કેમ? પણ આ કેમ શંકર ચૌધરીને ટાર્ગેટ કરી રહ્યો વ્યક્તિગત રીતે? એમ તમારું કોઈ વ્યક્તિગત કોઈ છે? નહીં, વ્યક્તિગત પણ છે, પોલિટિકલ એજન્ડા છે, અને નહીં, લોકોનો ગુસ્સો પણ છે. ઓકે. હમણાં મેં એક પહેલા પોસ્ટ મૂકી કે આપણે બનાસકાંઠા લોકસભાની બેઠક ભાજપ હાર્યું કે શંકર ચૌધરીના લીધે લોકોએ ભાજપને હરાવ્યું, એના આધારિત મેં એક જનમત સંગ્રહ કરવા માટેની એક પોસ્ટ મૂકી. તમને નવાઈ લાગશે, મારા 16,000 ફોલોઅર છે ખાલી, હું સોશિયલ મીડિયામાં એટલો એક્ટિવ નથી, પણ મેં એ પોસ્ટ મૂકી તો 8,10,000 જેટલા લોકોએ આ પોસ્ટ જોઈ, વાયરલ કરી, અને 8,000 લોકોએ કમેન્ટ, લાઈક અને કમેન્ટ કરી. આ રીતે 8 લાખ લોકો સુધી આ પોસ્ટ વાયરલ થાય છે. સામાન્ય પોસ્ટ, એક ફોટો છે, ખાલી એક ફોટો તમે મૂક્યો, એમાં ખાલી શંકરભાઈ ચૌધરીનું નામ છે કે જો તમે શંકરભાઈ ચૌધરીને પસંદ ના કરતા હોય તો તમે એક મિસકોલ કેમ્પેન શરૂ થશે, એમાં મિસકોલ કરશો. એમાં 2-3 મુદ્દાઓ મેં અલગ અલગ પોસ્ટોમાં મૂક્યા હતા કે બનાસકાંઠામાં જેટલી પણ ભરતીઓ થઈ છે એ મેરિટ વિના કોઈ ભેદભાવથી થઈ હોય તો તમે મિસકોલ કરજો. ભ્રષ્ટાચાર ચાલતો હોય બેફામ અને એના માટે તમે શંકરભાઈ ચૌધરીને જવાબદાર માનતા હોય મોટા નેતા, અધ્યક્ષ તરીકે, તો તમે મિસકોલ કરજો. ભાજપની હાર જે લોકસભા બેઠકની થઈ છે શંકરભાઈના લીધે થઈ છે તો તમે મિસકોલ કરજો. અચ્છા, આ બધા અલગ અલગ નશાનો જે વેપાર ચાલી રહ્યો છે, શંકરભાઈ ઈચ્છે તો ગૃહમંત્રીને કઈ બંધ કરાવી શકે, અધ્યક્ષ છે, પણ લોકો એવું કહે છે, મને ભાભરથી એક બેનનો ફોન હતો કે અમારા ગામમાં મેડિકલોમાં, આખા ભાભરમાં નશાની ગોળીઓ, ઇન્જેક્શનો વેચાય છે અને બધા શંકરભાઈના માણસો છે, પોલીસ એમની સામે એક્શન નથી લેતી. આ બેનનો ફોન હતો, મારી પાસે રેકોર્ડિંગ છે, પણ બેન બિચારી એમ કહેતી હતી કે મને બી ડરાવશે એટલે તમે રેકોર્ડિંગ મારા નામથી જાહેર નહીં કરતા, પણ કોઈ અધિકારી માંગે કે નેતા માંગે તો હું આપીશ. ના, પણ જાહેર કરવા માટે ના, હું સમજી ગયો. જો તમે એક વાત કહી, શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે, ભારતીય જનતા પાર્ટીના સારા નેતા છે અને બનાસ ડેરીના ચેરમેન છે. તમે કીધું ભાઈ નેતાઓની જવાબદારી, તો સર કોંગ્રેસના ગેનીબેન ત્યાં સાંસદ છે તો એમની જવાબદારી નથી? તો બોલે છે, એમને સમર્થન આપ્યું છે કે બંધ થવા જ જોઈએ. ગેનીબેને ફેસબુકમાં જે આ અમે પોસ્ટ મૂકી એમાં આવીને એમ કીધું છે કે તમે આંદોલન કરો, હું તમારી સાથે છું.
ઓકે. એ પોતે બી ફરિયાદો કરે છે, એ બી આંદોલનો કરે છે. વાત કોંગ્રેસની નથી, દરેક નેતાની જવાબદારી છે. અને નેતા સિવાય જેટલા બી સામાજિક આગેવાનો છે, સામાજિક નેતાઓ છે, તમામ રાજકીય નેતાઓ ચૂંટાય ના હોય, પોતાના ગામના આગેવાન થઈને ફરતા હોય, એમની બી જવાબદારી છે. આપણે કોઈ રાજકીય પક્ષના ગુલામ નથી. આપણે પ્રજાને વફાદાર અને જવાબદાર રહેવું પડે. પણ આ ટિકિટ જે છે ને એ ઉપરથી મળે છે. એટલે હવે જેટલા નેતા છે એ બધા એક ફ્રેન્ચાઇઝીની જેમ કામ કરે છે, ઉપરવાળા કેમ કરવાનું. બરાબર છે. એટલે પ્રજાને તો ખાલી વોટ લેવા ઉપયોગ કરવાનો, 5 વર્ષે એક વાર. ફરી હું પૂછીશ, શંકર ચૌધરીનું નામ કેમ બાર પણ શંકર હટાવો? આ બધી વસ્તુમાં 8 લાખ લોકોએ કીધું, એટલે પછી 8 લાખ લોકો એટલે એક જિલ્લામાં 8 લાખ લોકો જયારે કહેતા હોય, વિધાનસભા આગી લોકસભા, અને એ તો ખાલી ફેસબુકમાં જેટલા લોકો ઉપયોગ કરે છે, ગામે ગામ અમે મિસ કોલ કેમ્પેન શરૂ કર્યું. મારી 10 પોસ્ટ ફેસબુકમાં બેન કરી દેવાઈ છે. અમારી ચેનલ બી બેન કરી દે, ભારતમાં બેન કરાઈ દીધી. ભારતમાં અમારી ચેનલ બી. એટલે મૂળ તમે ક્યાંક લોકોની જાગૃતિ માટેના આવા સોશિયલ મીડિયામાં કેમ્પેન કરો તો એ કેમ્પેન બેન થઈ જાય. ન્યૂઝપેપરોમાં તમે પ્રેસ કોન્ફરન્સ કરો, છપાય નહીં. તમે સભાઓ કરો, મંજૂરીઓ ના મળે. એટલે સરકારમાં બેઠેલા નેતાઓ પોલીસ અધિકારીઓને એવી સૂચના આપે કે કોઈ પણ વ્યક્તિ લોકોને જગાડે, એક કરે તો એનો અવાજ લોકો સુધી ના પહોંચે, અને લોકો એક ના બને, સંગઠિત ના બને, અને આની સામે અવાજ ના ઉઠાવે. એવા જ ષડયંત્રો કરે છે એવું સાબિત થાય ને. એવું થયું, મતલબ એવું. આ એક કોકરોચ જનતા પાર્ટીના આંદોલનથી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મળ્યું ને, એમ લોકો શંકર ચૌધરીના રાજીનામા માટે ગુજરાતમાં જંતર મંતરનું જેમ આંદોલન શરૂ કરશે, એક થશે, અને આવનારા સમયમાં એનું રાજીનામું લઈશું. હું ફરી પૂછું મનીષભાઈ, શંકરભાઈ ચૌધરી કેમ મુશ્કેલીમાં? મારા જિલ્લામાં ભૂપેન્દ્ર પટેલ તો સીએમ છે. મારા જિલ્લામાંથી અમે આખા ગુજરાતમાં તો પહોંચી ના વળીએ. હું બનાસકાંઠાનો વતની, બનાસકાંઠાથી શરૂ કરવું છે. બીજું મારો વ્યક્તિગત શંકરભાઈ સામેનો એક પ્રશ્ન છે. એક્ઝેક્ટલી મારે જ જાણવું છે. 2021માં 2017માં શંકરભાઈ ચૌધરી સામે અમે એક કેમ્પેન ચાલુ કરેલું. અમારા સાથે જોડાયેલા લોકોએ આખા બનાસકાંઠા જિલ્લાની દિવારો ઉપર લખી દીધું, શંકર ચૌધરી હારે છે. ઓકે. અને શંકર ચૌધરીની ગુલામી બંધ. આ પ્રકારનું કેમ્પેન દિવારે લખાઈ દીધું. એ કોઈ પોલિટિકલ મોટિવેટેડ હતું તમારે એકલા? નહીં, અમે અમારી ટીમે લખ્યું, અમારા સાથે જોડાયેલા બનાસકાંઠાના બી કેટલાક લોકો જે દુખી હતા એમનાથી. અચ્છા, એટલે કોઈ પોલિટિકલ મોટિવેટેડ નહોતો? ના, હું કોઈ પાર્ટીમાં છું જ નહીં. હા, બરાબર છે. મેં કોઈ પાર્ટીનું સમર્થન કર્યું જ નથી. અમે ખાલી શંકરભાઈ બધાને ડરાવે, દબાવે, ખોટા કેસ કરે, આવી બધી ઘટનાઓ મારી સાથે, બીજા સાથે, બધા સાથે બનેલી. એટલે બધાએ કીધું આપણે જો આટલી બધી દાદાગીરી કરે છે, અને પોતાને મુખ્યમંત્રીના દાવેદાર ગણાવતા હતા 17માં, મોદી સાહેબની જેમ પેલી હાઇડ્રોલિક બસ બનાવીને પ્રચારમાં નીકળેલા, અને મોટી મોટી લાખ લોકોની સભાઓ કરતા, ને બધું કરતા. એટલે અમને એમ થયું, મારી સામે બી એક કેસ અમને ખોટો કરાયેલો એ વખતે, કે મેં કીધું આ દાદાગીરી અને જે પોલીસનો દુરુપયોગ ને આ બધું ચાલે છે, તો આપણે હવે એકવાર એમને બી લોકોની શક્તિ શું હોય એ બતાવીએ. બરાબર. આ કેમ્પેન કર્યું. એ કેમ્પેન પછી અમે સભાઓ કરી. સાહેબ તમે સભાનો વિડીયો જુઓ. મેં જોયું છે તમારો વિડીયો, મોટી સંખ્યામાં. એ વિડીયોમાં હજારોની લોકોમાં બેઠા છે, અને હું બોલું છું કે શંકર ચૌધરી, લોકો બોલે છે હારે છે. હું કહું છું કે તમને કોણ ડરાવે છે? એટલે કે શંકર ચૌધરી. તમારી પર કોણ ખોટા કેસ કરેલ? કે શંકર ચૌધરી. લોકો આવી રીતે બોલે, નામ લઈને બોલે. સાહેબ, ભારતમાં કોઈ નેતા વિરુદ્ધ આટલો ગુસ્સો તમે નહીં જોયો હોય લોકોનો. અને એટલે 2017માં લાખ લોકોની સભા કરતા ને તોય હાર થઈ. હારી ગયા. બરાબર છે, હારી ગયા. આ હાર એમના અહંકારની, એમની દાદાગીરીની, એમની તાનાશાહીની, અને લોકોને ડરાવવાના લીધે એમની આ હાર થઈ. પણ પછી જીતી ગયા 2022માં. પછી 2022માં તો હા, હવે 2021માં એમણે મારી ઉપર એક ઓડિયો, મેં 22નું ઇલેક્શન આવતું એટલે એમને પાછો ફફડાટ હશે, એટલે મેં એક ઓડિયો બનાવ્યો. એ ઓડિયોના આધારે એમણે મારી ઉપર ખોટો કેસ કર્યો. ઓકે. એમાં એવી કલમો લગાઈ કે જે કલમો એમાં લાગે જ નહીં. મેં કોઈ જાતિનું નામ લીધું નથી મારા ઓડિયોમાં, કોઈ એવી વાત નહોતી. છતાં બી એમણે જાતિ વચ્ચે ઘર્ષણ થાય એ પ્રકારની 505(2) જેવી કલમો સાથે એફઆઈઆર લખાઈ. એફઆઈઆર દાખલ થાય એના કલાકોમાં નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી ગાડી, LCB PI ની ગાડી હતી. એ ગાડીમાં લોકો આવીને મને રોડ ઉપરથી ઉઠાઈ લે છે ફોન સાથે. એક પ્રકારનું અપહરણ કરે છે. ઉપાડી લીધું એ વખતે 2021માં મને પાલનપુર લઈ જાય છે, અને 48 કલાક પછી મને હેરાનગતિ નથી કરતા, પણ મને કોર્ટ સામે 48 કલાક પછી રજૂ કરે છે. નિયમ 24 કલાકનો છે. બરાબર. હવે હું કોર્ટને ફરિયાદ આપું છું. હું બહુ જવાબદારી સાથે કહી રહ્યો છું. કોર્ટને હું અરજી આપું છું કે પોલીસે મને 48 કલાક માટે રાખ્યો છે, આવી રીતે ઉઠાયો છે, મારો મોબાઈલ લઈ લીધો છે, એની ફરિયાદ લો. કોર્ટ ફરિયાદ નથી લેતી. કોર્ટે ફરિયાદ ના લીધી. ગંભીર ઘટના છે તો. હા. અને એના પછી કોર્ટ ઉપર જ આશરો હોય, કોર્ટ જ. યસ. એના પછી મેં અન્ય જણના
અન્ન અને જળના ત્યાગ શરૂ કર્યા, હમ. જેલમાં ગયો, હમ. મારું સુગર 45 થઈ ગયું, ત્યારે દોસ્ત થઈ જાય માણસ. ત્યારે એને ખબર છે. ત્યારે જેલરે હમ. મને ટ્રીટમેન્ટ માટે પાલનપુર સિવિલમાં મોકલ્યા. હવે સિવિલ આવે છે શંકર ચૌધરીના અંડરમાં, હમ. ત્યાં આગળ બનાસ ડેરીના અંડરમાં. હમ. એટલે મેં ટ્રીટમેન્ટ લેવાની ના પાડી, કારણ કે આ મને કઈ બી ઇન્જેક્શન અપાઈને મરાઈ શકે. બરાબર. એટલે હું ડરતો નથી, હમ. પણ એવું આપણે મરી જવા માટે ત્યાં લેવાની કોઈ જરૂર નથી. બિલકુલ. એટલે આ લોકો મને ડીસા લઈ ગયા. હમ. હવે ડીસા એસપી પોતે ડોક્ટર ઉપર દબાણ કરીને બળજબરી મારી ટ્રીટમેન્ટ કરાવવાની કોશિશ કરે છે, હમ. છતાં બી મેં ટ્રીટમેન્ટ ના લીધી. હમ. પછી કોર્ટે ઓર્ડર કર્યો કે ભાઈ અમને જ્યાં જેવું પ્રાઇવેટ ટ્રીટમેન્ટ લેવા દો. હમ. એટલે પ્રાઇવેટમાં એડમિટ રહ્યો. પ્રાઇવેટ હોસ્પિટલ ત્યાં પાલનપુરની છે, એણે એવું કીધું કે એમની તબિયત વધારે બગડે એમ છે અને એમને અમદાવાદ ટ્રાન્સફર કરો. હમ. એટલે અમદાવાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં મેં ટ્રીટમેન્ટ લીધી. શંકર ચૌધરી એવા પ્રયાસ કર્યા હમ. કે અમને જામીન ના મળે. ઓકે. અમારા વકીલને હમ. પણ મેનેજ કરવાની કોશિશો કરી. કોશિશ કરી. ઓહો. એટલે આ પ્રકારનું જ્યારે તંત્ર ચાલતું હોય, મારા જેવો માણસ જે કોઈના બાપથી ના ડરે, હમ. મોત એકવાર આવવાનું જ છે, હમ. કાલે આવવાનું હોય તો આજ, મતલબ આજે આવવાનું હોય તો કાલ થતી નથી. હમ. જો આવી જ્યારે માનસિકતા સાથે હું આગળ વધતો હોય, ગમે એને અમે બોલતો હોય હમ. અને કુદરત સિવાય કોઈનો ડર ના રાખતો હોય, મને ડરાવવાની, મને દબાવવાની આવી કોશિશો થાય, હમ. તો સામાન્ય માણસની તો શું હાલત હશે? બરાબર છે. મારી દરેક લોકોને એક અપીલ છે, હમ. કુદરતે આપણને આ અમૂલ્ય જીવનને અનંત શક્તિઓ આપી છે. હમ. કોઈ એની બનાવેલી આવી આઈટમોથી ડરીને આપણે સાચું બોલવાનું બંધ કરી દઈએ, ખોટાનો વિરોધ બંધ કરી દઈએ, હમ. તો આ શક્તિઓનું અપમાન છે. અપમાન છે. કુદરતમાં આપણો વિશ્વાસ નથી ને, હમ. એવું આપણે પુરવાર કરીએ છીએ. કઈ થવાનું છે તેને કોઈ રોકી શકતું નથી. 100%. આપણે ઇતિહાસના અનેક કથાઓ અને અનેક બાબતો જોઈ છે. જોઈ છે. તો ડંકે કી ચોટ પે હમ. કુદરતમાં વિશ્વાસ રાખીને ખોટાનો વિરોધ કરવો અને સાચું બોલવું, આ રીતે દિવસે ને દિવસે હું પ્રયાસ કરું છું. લોકોને કહું છું, હમ. તમે બી આ રીતે જીવો, સંગઠિત બનો. જેમ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લીધું, એમ 5 વર્ષે ચૂંટણી આવે ને વોટ આપવાની રાહ જોવાની જરૂર નથી. હમ. આવા ભ્રષ્ટ નેતાઓને, આવા ગુંડા નેતાઓને ઉખાડી ફેંકવા માટે આ રીતે આપણે જનશક્તિનો પરિચય કરાવવો જોઈએ. આવા જંતર મંતર દરેક જગ્યાએ બનવા જોઈએ. તો તમે સાંભળ્યું કે કઈ રીતે મનીષભાઈએ પોતાની વાત વ્યક્ત કરી. બંને રીતે તેમણે વાત કરી કે ભાઈ કઈ રીતે તમારે વોટિંગ પાવર તમારું કઈ રીતે ઉપયોગ કરવું, કઈ રીતે નેતાઓ, અને મૂળ વસ્તુ દારૂ લઈને તેમણે વાત કરી, કઈ રીતે આખું સિન્ડિકેટ ચાલે છે, અબજો રૂપિયાનું, કરોડ રૂપિયાનું હપ્તારાજ કે આખું સિસ્ટમ છે. બીજી શંકર ચૌધરીને લઈને તેમણે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. જો શંકર ચૌધરી પાસે કોઈ આપણો વ્યક્તિગત કોઈ દુશ્મની નથી કે કોઈ વ્યક્તિગત કોઈ બાયસ નથી, પણ મનીષ બ્રહ્મભટ્ટ જે સોશિયલ એક્ટિવિસ્ટ છે તેમણે જે ગંભીર આરોપ લગાવ્યા છે એ સિરિયસલી કોર્ટ કેસ છે. તેમણે કીધું કે ઘણી બધી વસ્તુઓ ત્યાં ચાલે છે, એમની જવાબદારી છે. દારૂબંધીને લઈને તેમણે વાત કરી, તેમની સ્થિતિને લઈને વાત કરી, પણ મૂળ વસ્તુ એટલી જ છે કે જે ભ્રષ્ટાચાર ચાલે છે, જે આખી સિસ્ટમ છે, પોલિટિકલ સિસ્ટમ, એ બદલવાની જરૂરિયાત છે ને એના માટે કેટલાક રિફોર્મ્સની જરૂર છે. એની જ વાત જે છે તે મનીષભાઈ કરી રહ્યા છે. તો આ કાર્યક્રમ તમને કેવું લાગ્યું જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.